દામનગર ગુરુકુળ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન થયું। દામનગર ગુરુકુળ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજાયેલી હતી। શિબિરમાં એડવોકેટ હિતેશભાઈ મહેતાએ માનવ અધિકારનો અર્થ, મહત્વ, અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈને થતા કામો વિશે માહિતી આપેલી હતી। એડવોકેટ હિતેશ મહેતાએ જણાવેલું હતું કે બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે, તે રોકવા વિશ્વમાં માનવ અધિકારોની વાતો કરનારા એ આગળ આવવું જોઈએ। આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુ, પ્રિન્સિપાલ સંજયભાઈ રાણી અને વિદ્યાર્થીનીઓ, ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા। હું એડવોકેટ હિતેશ મહેતા આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ। આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી। માનવ અધિકારનું મહત્ત્વ, માનવ અધિકારના ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે અને માનવ અધિકાર માટે ભારતમાં, ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી।